આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સિલવાસમાં કૌટુંબિક ઝઘડાને કારણે 36 રૂમ અને 3 માળની ગેરકાયદેસર બિલ્ડિંગ પાલિકાએ ડિમોલિશન કરતા ફફડાટ. બે ભાઈઓ વચ્ચે સંપત્તિ ઝઘડાને લઈ ફરિયાદ કરતા ગેરકાયદેસર હોવાનું જણાતા તંત્રે બુલડોઝર ફેરવ્યું. સિલવાસ નગરપાલિકા દ્વારા ચાનંદદેવી રોડ ઉપર આવેલ ગેરકાયદેસર 3 માળનું મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ મકાનમાં 36 રૂમો હતી. આ કાર્યવાહી પાછળ પારિવારિક વિવાદ હોવાનું જાણવા મળ્યું છે. ચાનંદદેવી રોડ નિવાસી બે ભાઈઓ જગન્નાથ મૌર્ય અને સુરેશ મૌર્ય વચ્ચે ઘણા લાંબા સમયથી સંપત્તિને લઈ વિવાદ ચાલી રહ્યો હતો, જેથી જગન્નાથ મૌર્યે નગરપાલિકામાં ફરિયાદ કરી હતી કે મારા ભાઈ દ્વારા બનાવવામાં આવેલ 3 માળની બિલ્ડિંગ કોઈપણ અધિકારિક અનુમતિ પરમિશન વગર ગેરકાયદેસર બનાવવામાં આવેલી છે. મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું કે એક અઠવાડિયા પહેલા પાલિકા એમની સાથે ટીમ સાથે ડિમોલિશનની પ્રક્રિયા માટે ગયા હતા. તે સમયે મકાન માલિકે પોતે જ ખાલી કરવા માટે એક અઠવાડિયાની મુદત માંગી હતી. મુદત પૂરી થઈ ગયા છતાં પણ મકાન માલિક દ્વારા મકાન ખાલી ના કરતા પ્રશાસન દ્વારા શક્તિ અપનાવી પાલિકાના એક્ઝિક્યુટિવ ઇજનેર સોહેલ મેકવાણ અને ઇજનેર વિજય સોલંકી પાલિકાની ટીમ પોલીસ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી પહેલા ત્યાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ જેસીબીની મદદથી ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરી હતી. આ કાર્યવાહી બાદ આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો. વલસાડના કેરી માર્કેટ વિસ્તારમાં આખલાઓનું યુદ્ધ જામતા સ્થાનિકોમાં નાસભાગ મચી. વલસાડ શહેરના કેરી માર્કેટ વિસ્તારમાં આખલાઓનું યુદ્ધ જામ્યું હતું, જેને લઈ સ્થાનિક લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. વલસાડ શહેરના મુખ્ય માર્ગો રહેણાંક વિસ્તારોમાં અનેકવાર રખડતા ઢોરો બાખડતા લોકોનો જીવ તાળવે ચોંટે છે. ત્યારે ફરી એકવાર આખલાઓના યુદ્ધથી માર્કેટ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખલાઓ લડાતા સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ આખલાઓને છૂટા પાડ્યા હતા. વારંવાર રજૂઆત છતાંય રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં તંત્ર નિષ્ફળ રહી હોવાનું બૂમ ઉઠી રહી છે, જેને લઈ સ્થાનિકોમાં નારાજગી પ્રસરી જવા પામી છે. પારડી કોલેજ રોડ પર નહેરના ખુલ્લા કુવામાં ગૌમાતા ખાબકી જતા ભારે જહેમતે ગૌરક્ષકો અને પાલિકાની ટીમે બહાર કાઢી. પારડી કોલેજ રોડ ઉપર આવેલ નહેરના કુવામાં ગૌમાતા ખાબકી જવા પામી હતી, જેની જાણ સ્થાનિકો દ્વારા ગૌરક્ષકને કરતા રઘુભાઈ ભરવાડ, પાલિકાના ટીપી ચેરમેન શિરીષ પટેલ, પંકજ ગરડિયાની ટીમ ટ્રેક્ટર અને ક્રેન લઈને દોડી આવ્યા હતા અને ભારે જહેમતે ગૌમાતા નહેરના કુવામાંથી બહાર કાઢી નવજીવન બક્ષ્યું હતું. ગાયને નાની મોટી ઈજા પહોંચી હતી. અગાઉ પણ અહીં ખુલ્લા કુવામાં ગૌમાતા પડી ગઈ હતી, જેને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. તેમજ પશુ માલિકો પોતાના ઢોરોને ખુલ્લા ન મૂકે તેવી અપીલ કરી હતી. ધરમપુર કપરાડામાં બાગાયતી પાકમાં કાચા મંડપની યોજનાથી ગામડાનું અર્થતંત્ર બન્યું મજબૂત. આવક વધારતી આ યોજના છેલ્લા 5 વર્ષમાં જિલ્લામાં 20,000થી વધુ ખેડૂતો લાભ લઈ આત્મનિર્ભર બન્યા. સુરત શહેરના આંગણે 1 મે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આત્મનિર્ભર ભારત ઉપર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. ત્યારે ગામડાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તો દેશ પણ આત્મનિર્ભરતાની દિશામાં તેજ ગતિથી આગળ વધી શકે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું હતું કે સાચું ભારત ગામડામાં વસે છે. જો ગામડા આર્થિક રીતે સક્ષમ, સ્વાવલંબી અને સ્વચ્છ બનશે તો જ દેશનો સાચો વિકાસ થશે. ગાંધીજીની વાતને સાર્થક કરતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એવા ગામડાઓની વાતો કરવા જઈ રહ્યા છે કે જેના ખેડૂતોએ રાજ્ય સરકારના બાગાયત વિભાગની કાચા મંડપ યોજનાનો લાભ લઈ ગામડાની કાયાપલટ કરી બાગાયતી પાકની ખેતીથી ગામડાના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપવા, સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપવા, રોકાણ આકર્ષવા અને નવા અવસર ઉભા કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ગૌરવશાળી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી ધરમપુર અને કપરાડા તાલુકાની વાત કરીએ તો બાગાયતી પાક દ્વારા ખેડૂતો આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે, જેમાં રાજ્ય સરકારની કાચા મંડપની યોજનાથી
ખેડૂતોનું નસીબ ચમક્યું છે. છેલ્લા 5 વર્ષમાં 20,000થી વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલ્યા છે. ધરમપુરના ઉધા ગામના ખેડૂત ગોપાલભાઈ જાનેભાઈ કુંવરે જણાવ્યું છે કે પહેલા અમે ગમે તેમ ખેતી કરતા હતા, પરંતુ બાગાયત ખાતાના અધિકારીઓ ગામમાં મુલાકાત કરી પદ્ધતિસર ખેતી કરવા માટે સમજણ આપી સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું. એક અંદાજ પ્રમાણે વર્ષે રૂપિયા 4 થી 5 લાખની આવક થઈ રહી છે. રાજ્ય સરકારની આ કાચા મંડપ યોજનાથી ગામડાનું અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. મારું નામ અશ્વિનભાઈ રમેશભાઈ દળવી. મારું ગામ આવધા દળવી ફળિયા. મેં દળવી ફળિયામાં રહું છું. અહીંયા મારે 3.5 એકર છે. અહીંયા મેં પરવળ કરું, પછી ગિલોડા. આમાં મહેનત કરી મહિનાની 20-25 હજાર જેવું મહિનાના આવે આવક. મારું નામ ગોપાલભાઈ જાનિયાભાઈ કુંવર, ગામ આવધા, તાલુકો ધરમપુર, જિલ્લા વલસાડ. અને આજે હું મુખ્યત્વે આ જે કાચા મંડપની ખેતી કરું છું. એના પહેલાં આજે જ્યારે આ કાચો મંડપ અમે એને ખેતી કરતા હતા ત્યારે આમ જ અમે ખેતી કરતા હતા. પણ જ્યારે અમે આજથી 8 થી 10 વર્ષ પહેલાં બાગાયત ખાતાના જે અધિકારીઓ આવ્યા વલસાડ જિલ્લાથી કે ધરમપુર તાલુકાના જે તે સાહેબો એ લોકો આવ્યા અને અમને કહે કે આવી રીતે નહીં, પણ આવી રીતે આ સરકારશ્રીની યોજના છે તો આવી રીતે તમે ખેતી કરજો. એટલે પછી એ લોકોએ ટેકનિક બતાવી અમને, અને એ લોકોની ટેકનિક પ્રમાણે હવે અમે કેવી રીતે લાઇનસર જે ખાડા કરવાનું તે પછી ટેકા લાઇનસર એ રીતે અમને કે એ બતાવી લાઈન એ પ્રમાણે અમે આ બધી આ ખેતી કરીએ છીએ. આ ટીંડોળાની ખેતી કે પરવળની ખેતી એ બધું કરીએ છીએ. એટલે એમાંથી અમને સારો એવો લગભગ કરીને સરકાર શ્રી તરફથી અમને લગભગ 40 હજારથી ઉપર અમને હવે ફાયદો પણ એ લોકોએ સહાય પણ આપે છે. એ સહાયથી અમને આ જે કાચા મંડપ એ બધું બનાવીએ છીએ. ને પછી એ કાચા મંડપથી જ અમારા જે ઘરના જે બધા ઘરની આર્થિક પરિસ્થિતિ એમાં પણ સુધારો થયો. અને મારું ઘર પણ એ જ સહાય ને જેમાંથી જો ધારો કે જો એ લાખ રૂપિયાનો એ સરકારશ્રી તરફથી અમને છે ને 40-50 હજારનો જે અમને એ સહાય મળે છે એમાંથી એ જોડીને અમે ખર્ચો કરીએ છીએ. તો લગભગ કરીને અમારે 1 લાખથી 1.5 લાખ રૂપિયાનો આમાં આ મંડપ પર અમે ખર્ચો કરીએ ને બાકીનો એમાંથી અમને 4-5 લાખ રૂપિયાનો જે અમને ફાયદો તે થતો રહે છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.